એને માનવા તથા પહેચાનવાથી મના કરી દે એવું કે પોતાની માતા પિતાની સેવા કેમ કરતા નથી? ત્યારે ભોળા ભગવાન માતા પાર્વતીને એટલું કહે છે કે દેવી, આ સંસાર સાગરની માયા વિચિત્ર છે. કારણ કે એમાં તમને હું એક વાત કહીને સમજાવું, જો તમારી સમજમાં આવે તો. કેમ કે આ સંસાર એક સ્વાર્થી છે અને સ્વાર્થમાં ભરેલો છે. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધું મારું મારું કરે, અને જે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય એ એને તજી હોતી દે. એમાં મને એક શહેરમાં એક નવ દંપતી રહેતા હતા, અને એ નવ દંપતી લગ્નને ઘણા સમય વ્યતીત થઈ ગયા, પણ એના ઘરે શેર માટીની ખોટ હતી. એ શેર માટીની ખોટ એ નવ દંપતીને બહુ પીડા આપતી. પણ કોક મહાપુરુષે એને કીધું કે તમે જાઓ કાશી વિશ્વનાથ જાઓ અને ત્યાં જઈને મહાદેવના ચરણમાં એ પ્રાર્થના કરજો, તો ભોળા પ્રસન્ન થશે, તો તમારી આ ખોટ મટી જશે. બે નવ દંપતી ભોળા ભગવાનના સાનિધ્યમાં પહોંચ્યા અને ત્યાં કાશી જઈને પોતાની અરજી મૂકી. હવે 20 વર્ષ લગ્નને થઈ ગયા. શેર માટીની ખોટ દર દર ભટકતા એમાં ભોળે ભગવાનના દરવાજે પહોંચ્યા હોય તો ભોળા ભગવાને એની વિનંતી સ્વીકાર કરી લીધી. અને 1 વર્ષ પછી રૂપવાન દીકરો, બહુ સુંદર દીકરાનો જન્મ થયો. અને જે દવાખાને જન્મ થયો એમાં ડોક્ટરો, નર્સો બધે બહુ પ્રસન્ન કે દીકરાનું મુખ જોઈને પ્રસન્ન થઈ ગયા. પણ જ્યારે નર્સે કીધું કે તમારો દીકરો બહુ રૂપવાન છે, પણ એની એક આંખ મેં ખામી છે, એટલું કીધું તો થોડો ઘાત લઈ ગઈ. પણ ડોક્ટરો તે પૂછ્યું કે એનો કંઈક સમાધાન કરું. ત્યાં ડોક્ટરે કીધું કે હા, એક સમાધાન છે કે એની એક જ આંખ ખરાબ છે. તમે એક કામ કરી શકો કે જો તમે તમારા એક આંખ આપો તો દીકરાની 2 આંખ હાથી થઈ જાય, અને દીકરો 2 આંખે જોતો થઈ જાય. ત્યાં એના બાપાએ કીધું કે ડોક્ટર સાહેબ, હવે હું દીકરાને આપી દઉં આંખ, પણ ના કરે નારાયણ મારી બીજી આંખે વહી જાય તો આ ઘરનું ગુજરાન કેમ ચાલશે? એટલે મારો જેવો દીકરો છે એવો ભગવાનનો દીધેલો છે, એમે 2 મત નથી. મારા માટે તો કાણો કુબળો જેવો છે એ મારો પ્રિય છે. પછી એ નર્સે એ દીકરાની માને કીધું કે તમારા દીકરાને એક આંખ નથી, જો તમે એક આંખ આપો તો દીકરો બહુ સુંદર થઈ જાય. ગમે જેવો હો માં તો માં હોય છે મારા બા. એ માએ ના નથી પાડી, તરત હા પાડી દીધી. અને એ માની આંખ એ બાળકને લગાડવામાં આવી, અને એ બાળક ધીમે ધીમે મોટો થવા માંડ્યો. 5-7 વર્ષનો જ્યાં બાળક થયું ત્યાં ના કરે નારાયણ એક અકસ્માતમાં એ બાળકના પિતાની મૃત્યુ થઈ. એક તો દીકરાની બીમારીઓમાં ઘણો પૈસા વહી ગયો, બીજું જ્યારે અકસ્માત થયો એમે પણ જે કંઈ હતું ઘરમાં એ પણ દવાખાનામાં લગાવી દીધું. હવે તો માં દીકરા 2 રહ્યા. પછી માને પાસે કઈ સાધન નહીં કે ઘરનું ગુજરાન કેમ ચલાવવું, એટલે માં
આડોશ પાડોશ में જાય, કચરા પોતા ઠામ ધોઈને એ છોકરાને ઉછેરવા લાગી છે અને એ છોકરો ઉછેર્યો છે. ધીમે ધીમે બાળક મોટો થયો, ભણતર થયો અને એ સિટીની જ્યારે પઢાઈ પૂરી થઈ ગઈ તો બીજી પઢાઈ ભણવા માટે એને બીજા શહેર મોકલવામાં આવ્યા. પણ માં કચરા પોતા કરીને એ દીકરાને ફીસ મોકલતી થઈ. એને કાંઈ ભણવામાં ખામી રાખી નહીં. એક થોડાક સમય ગયા ત્યાં એક પત્ર આવ્યો અને એ પત્રની અંદર એના દીકરાએ લખ્યું કે માં હવે તું ચિંતા કરતી નહીં અને મારા માટે પૈસા મોકલતી, કારણ કે હવે હું એક મોટો ડોક્ટર થઈ ગયો છું, એટલે તમારે હવે પૈસા મોકલવાની જરૂર નથી. તમે મને પૈસા નહીં મોકલતા. જ્યાં મને એટલા સમાચાર મળ્યા કે દીકરો ડોક્ટર થઈ ગયો છે તો આજુબાજુમાં જેટલા રહેતા હતા બધાને મીઠાઈઓ વેચવાનું ચાલુ કરી દીધું. દીકરો ગમે જેવો હોય પણ માં માટે તો અનમોલ હોય છે. એ માએ બહુ ખુશી જાહેર કરી. આખા ગામમાં મીઠાઈઓ વેચવામાં આવી. ત્યાં તો રોજ ઇંતજાર કરે કે મારો દીકરો હવે ડોક્ટર થઈ ગયો, હવે મને મળવા માટે આવશે. ધીમે ધીમે આખી વર્ષ વહી ગઈ પણ દીકરો માને મળવા નથી આવ્યો. જબ માને મળવા નથી આવ્યો ત્યાં ભોળા ભગવાન કહે દેવી હવે સ્વાર્થ સિદ્ધ થાય છે કે દીકરાને જરૂર હતી ત્યાં લગી માની પૈસાની, ત્યાં લગી ભણ્યો અને હવે એ પોતે ડોક્ટર થઈ ગયો છતાં માને મળવા માટે નથી ગયો. ઇંતજાર કરતા કરતા 2 વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યાં એક ટપાલ બીજી આવી અને એ ટપાલમાં લખેલું કે માં તમે ચિંતા કરતા નહીં, મને અહીંયા એક દીકરી મળી ગઈ, એને જોડે મેં લગ્ન કરી લીધા છે. હવે તમે ચિંતા કરતા નહીં, મારી ગ્રસ્ત જીવન સરસ ચાલી રહ્યો છે. હવે થોડોક ધક્કો લાગ્યો માને કે બાળકને એને માટે ઉછેરીને મોટા કરીએ કે કાલે એ પરણવા જાય તો એની ભલાઈ આપણે લઈ શકીએ. પર એ તો ડોક્ટર થયો છે, સિટીમાં રહેવા વાળા માણસ, શાયદ એવો કઈ સંજોગ બન્યો હોય કે મને બોલાવવાની તક ન રહી હોય એટલે લગ્ન કરી લીધી, કોઈ વાત નહીં. પણ શાયદ હવે આવશે, નવી બહુને લઈને આવશે પગે લગાડવા, ત્યારે હું મળી લેશું. આમ કરતા કરતા 2-3 વર્ષ વ્યતીત થઈ ગયા પર દીકરો આવ્યો નહીં. હે દેવી, હવે તો માને એમ થવા મળ્યું કે મારો દીકરો ડોક્ટર થયો તોય મળવા નથી આવ્યો, લગ્ન થઈ તો પણ લગ્ન મળવા નથી આવ્યો. હવે તો અંદરની તાલાવેલી લાગી છે. હવે અંદરની તાલાવેલી જ્યારે લાગી ત્યાં બીજી ટપાલ આવી અને એ બીજી ટપાલમાં લખેલો કે માં તમારે દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો છે. તો માને ખુશીને જાહેર બહુ કરી પણ અંદર જે તાલાવેલી લાગી હતી કે મારો પોતો આવ્યો, મારે દીકરાને ઘરે દીકરો આવ્યો, હવે તો એને રમાડવા માટે મારે શહેરમાં જવું પડે. થોડાક સમય ગયા પણ ડોક્ટર આવ્યા નહીં. હવે ડોક્ટર નથી આવ્યા એટલે માએ એમ થયો કે લા હવે હું જાઉં. ત્યાં માં પોતે એ શહેરમાં ગઈ. જે ટપાલને પાછળ જે એડ્રેસ લખેલો હતો એ રિક્ષા વાળાને આપ્યું અને રિક્ષા વાળાને કીધું કે ભાઈ મને આ એડ્રેસ ઉપર પહોંચાડી દે. એ રિક્ષા વાળાએ એ એડ્રેસ ઉપર પહોંચાડ્યા અને જ્યારે રિક્ષા ઉભો રહ્યો ત્યાં રિક્ષા વાળાએ કીધું કે માજી તમે જે એડ્રેસ આપ્યો એ એડ્રેસ આ બંગલાનો છે. એટલું થયું ત્યાં માતા બેગ ઉતારીને ઉતરી ગઈ. રિક્ષા વાળો જાતો રહ્યો
હવે દીકરાની નજીક મેં આવી ગઈ તો માતે કેમ રહ્યો જાય એટલે માં તો લાંબા લાંબા પગ મૂકીને હાલવા મળ્યા. પણ એક પટ્ટાવાળો જે દરવાજે બેઠા હતા એને માજીને રોક્યા અને કીધું કે એમાં ક્યાં જાઓ છો? તમારો ફટે હાલ છે, લુગડાઈ હારા નથી, કોને મળવું છે એ તો કયો. ત્યાં માજીએ પોતાના ફાટેલી ધોતીની અંદર જે એડ્રેસ હતું, જે ટપાલ ડોક્ટરે લખી હતી, એ ટપાલ કાઢીને પટ્ટાવાળીને આપી કે દીકરા, આ ડોક્ટર મારો દીકરો છે, હું એને મળવા જ આવી છું. અને જા પટ્ટાવાળાએ ટપાલ વાંચી અને વિશ્વાસ બેઠ્યો કે હા મારા ડોક્ટર સાહેબની માં જ છે, એટલે એને રોક્યા નહીં અને કીધું કે માં તમારા દીકરા ઉપર જે હોલ છે એમે હુવે છે અને આજે ડોક્ટર પણ ઘરે જ છે સાહેબ, ઘરે જ છે, તમે જઈને મળી લો. એટલા મેં માં અંદર ગઈ. પારણા મેં એને દીકરાનો દીકરો ઝૂલતો હતો અને માતે રિયો ગયો નહીં અને માને ઉઠાઈને એને રમાડવા મળી. ત્યાં એ બાળક રોવા મળ્યો અને એ રડવા મળ્યા. એટલા મેં ડોક્ટરની ઘરેથી દોડીને આવી અને ફટે હાલ ભિખારી જેવા લુગડા પહેરેલા એ માજીને જોયા છે. એક આંખ કાણા છે અને એને તો એમ થયું કે મારા બાળકને ચોરવા માટે આવી છે, એટલે બૂમા બૂમ પાડી અને બૂમા બૂમ પાડી. ત્યાં માજી કહે બેટા શું કામ બૂમો પાડે છે? હું તારી સાસુ છું. પણ આ બાજુ ડોક્ટરે ઓલી બેનને કીધું નહીં કે મારી માં પણ છે, એટલે એને ખબર નહીં કે મારી સાસુ છે. એટલા મેં ડોક્ટર આવ્યો અને ડોક્ટરની ઘરવાળીએ ડોક્ટરને કીધું કે આ માજી કોણ છે? બેકારી જેવો રૂપ છે, કાળી છે, અંગ ભંગ છે, કોક રૂપ લાગી રહી છે, મારો બાળક બી ગયો એને જોઈને. અને એ કહે છે કે હું ડોક્ટરની માં છું. આ તમારી માં છે, તમે મને કેમ કીધું નહીં આજ સુધી? જ્યારે એટલો કીધું તો ડોક્ટર ત્યાં ના પાડી ગયો કે ના ના એ કોઈ બીજી હશે, મારી માં તો નથી, મેં નથી તમને કીધું. કેમ કે ડોક્ટર અહીંયા છુપાઈને રાખ્યું કે મારો કોઈ નથી, હું એકલો છું. અને એક ધનવાન દીકરી જોડે એને લગ્ન કર્યા હતા. હવે જ્યારે માએ જોયો કે પોતાના પુત્ર એને ઓળખવા ના પાડે છે કે આ મારી માં નથી એમ કહી દીધું, એટલે એને અંદરથી આત્મા દ્રવિત થઈ ગઈ. અને દ્રવિત થઈ માજી ઈને ઈ પગે બહાર નીકળવા મળી. પણ દરવાજે જ્યાં ઓલા પટ્ટાવાળા ભાઈ બેઠા હતા ત્યાં રૂમ હતું. અને ઈ પટ્ટાવાળાને કીધું કે ભાઈ મારે હાટું એક ટપાલ લખી શકે છે? અને ઈ ટપાલ ઓલા ભાઈને તો ખબર હતી આ ડોક્ટર સાહેબની માં છે, એટલે ના કેમ પાડે, એટલે કીધું કે હા માં લખી દો. અને ઈ પટ્ટાવાળાએ ટપાલ લખી. જ્યારે ટપાલ પૂરી થઈ કે માજી આ તમારી ટપાલ લખી નાખી છે, ત્યારે માજીએ કીધું કે ભાઈ મને બહુ જોરની તરસ લાગી છે, તું મને જરીક પાણી લઈને પાઈ દે. હવે ઈ પટ્ટાવાળા ભાઈ પાણી લેવા માટે ગયા. ત્યાં પ્રભુની કૃપા એવી થઈ કે માજીના પ્રાણ નીકળી ગયા. એક ઘાત એવો લાગ્યો કે પોતાના જાયેલા, પોતાને જન્મ દીધેલો દીકરો એ પોતાની માને ઓળખતો બંધ થઈ ગયો. એટલે આ સંસારમાં મારે તો જીવાય. એમાં માજીના પ્રાણ નીકળી ગયા. પટ્ટાવાળા ભાઈ પાણી લઈને આવ્યા, જોયા તો માજીને અંદર કાંઈ નથી. દોડીને ડોક્ટરને પાસે ગયા કે સાહેબ એવું થયો, ઓલી માજી હમણાં અહીંયાથી ગઈ હતી, એના પ્રાણ નીકળી ગયા છે, તમે હાલો. હવે ડોક્ટર સાહેબને આવીને જોયો, લાડી જોઈ કે માડીને તો ખલાસ છે. પણ માડીને હાથમાં જે ટપાલ હતી એ ટપાલ ડોક્ટરે ઉઠાઈ અને વાંચવાનું ચાલુ કર્યું કે દીકરા અમારી લગ્નને 20 વર્ષ થઈ ગયા અને અમે પણ થાક્યા નહીં, ભગવાનને પાસે માંગ કરતા રહ્યા અને ભગવાને તારો જન્મ અમારે ઘરે 20 વર્ષ દીધું. એમાં તું કાણો હતો,
તારી એક આંખ નહોતી એટલે ડોક્ટરોએ કીધું કે કોઈ પણ એને એક આંખ આપે તો એની આંખો હારી રહે, એટલે મેં એક આંખ કાઢીને તને આપી હતી દીકરા. તોય મને કાંઈ ગમ નહીં, કાંઈ દુઃખ નથી. ભગવાન તને સુખી રાખે. આજ સ્વરૂપ જોઈને તું બી ગયો અને તું તારી ઘરવાળી તે કહેતા બી ના પાડે છે કે આ મારી માં નથી. કેમ કે નાનપણમાં હતો ત્યારે તારો બાપા પાછા થઈ ગયો, મને ઘરે ઘરે જઈને કચરા પોતા કરીને મેં તને ઉછેર્યા. ઉછેરીને મેં આ જગ્યાએ તને પોગાડ્યા, છતાં તું કહે છે કે આ મારી માં નથી. એટલે હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તને સુખી રાખે. આવી માં જે પોતાના બધું આપી દે, એને જોડે દીકરો ગમે જેવો વર્તન કરતા હોય પણ એની આત્મામાં તે કોઈ દિવસ આપણો શબ્દ નીકળે નહીં. એટલે આ માની કિંમત કોને ખબર? જેને પાછળ માં નથી ના એને જઈને પૂછજે કે માની કિંમત શું છે. અન્યથા જે તમને ભગવાને આપ્યા છે એમાં એની સેવા કરી લેજો, અને તો માં બીજી વાર નહીં મળે. એ પાકું જ છે કે જન્મ દેનારની સેવા જે કરી શકે એના માટે આ ધરા ઉપર જ સ્વર્ગ છે.